टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। एक कहावत है कि बगल में छोरा नगर में ढिंढोरा। आज कहावत ने सार्थक करती एक घटना भावनगर में बनी। भावनगर में मारामारी और एट्रोसिटीना एक आरोपी ने आखा राज्य में शोधी रही थी। छेल्ला 2 महीनाथी तेनी शोधखोळ चाली रही थी, परंतु ते क्यांयथी मळी आवतो न हतो, कारण के ते पोलीस कर्मचारीना घरे ज छुपायेलो हतो। आखरे पोलीसे केवी रीते तेने आશरो आपनार 2 महिला कोन्स्टेबलनी धरपकड़ करी तेनी विगते वात करीशुं। 13 સપ્ટેમ્બર 2025નો એ દિવસ હતો જ્યારે આરોપી મારામારી અને એટ્રોસિટીના કલમો હેઠળ વર્તેજ પોલીસ મથકમાં 4 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો। આ ઘટનાના તમામ આરોપીઓ ફરાર હતા। આ કેસમાં 3જા નંબરનો આરોપી પણ મળી આવતો ન હતો। આરોપીઓ ક્યાંયથી પણ ન મળી આવતા પોલીસે તેમની સામે કોર્ટમાંથી વોરંટ મેળવ્યું। તેમ છતાં આરોપીઓનો કોઈ જ અતોપતો નહોતો મળતો। आखिरी 12 नवेम्बर 2025 रोज पुलिस ने बातमी मળી कि आरोपी पार्थ धांधलिया भरतनगर पुलिस स्टेशन में फरज बजावता महिला कोन्स्टेबल नयना बारैयाना घरे आवेलो छे अने आज बात पुलिस ने ध्याने आवी अने पछी शरू थयुं सर्च ऑपरेशन पार्थ। आ तमाम लोको डी-मार्ट वाला रोड पर रॉयल सोसायटी में रहता हता अने आज बात पुलिसना रडार पर हती। कहानी में अहीं ट्विस्ट हतो, कारण के अहीं महिला कोन्स्टेबलनी भूमिका महत्वनी हती। महिला कोन्स्टेबलनी भूमिका आरोपीने पकड़वानी नहीं पण तेने मदद करवानी हती। तमने पण सवाल थतो हशे कि आवुं तो केवी रीते होई शके, पण अहीं आवुं ज थयुं। फरार आरोपीने दबोचवा पोलीस पेट्रोलिंगमां हती त्यारे दारूनी बोटल साथे आरोपी पण मળી આવ્યો। नयना बारैयाना घरमांथी महिला कोन्स्टेबल उषा जानी पण हाजर होवाथी पोलीसे बंने महिला कोन्स्टेबल अने फरार आरोपी ने दबोची लीधो। तपास में सामे आव्युं छे कि पार्थ महिला कोन्स्टेबल उषा जानीना बहननो दीकरो हतो अने ते जमवा माटे नयनाना घरे आव्यो हतो। मारामारीना गुना अंतर्गत एक गुनो दाखल थયેલ। बनाव बनतानी साथे ज आ तमाम आरोपीओ फरार थई गયેલ होय माननीय एसपी श्री भावनगर नाओनी सूचना मुजब विविध टीमों बनावी અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોય। ખાનગી રાહે અમને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય અમારા દ્વારા પેરોલ ફોલો તથા SC/ST સેલની 2 ટીમ બનાવી અને પીઆઈ શ્રી AHTU નાઓને સૂચના આપવામાં આવેલ અને ઘરની ઝડપી કરવામાં આવેલ। આ ઝડપી દરમિયાન જે આરોપી છે पार्थ दिनेशभाई धांधलिया एक महिला कोन्स्टेबल जे HTU में फरज बजावे छे तथा एक महिला कोन्स्टेबल के जे महिला भरतनगर पोलीस स्टेशन में फरज बजावे छे तेओ बंनेनी साथे आरोपी नंबर 3 पार्थ दिनेशभाई धांधलिया मળી आवे छे। પોલીસની તપાસમાં એક બાદ એક ખુલાસા થતા હતા અને ખેલ મોટો હતો। પછી શું? પોલીસ પોતાના મિશન પર કાયમ હતી, કારણ કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલના તમામ આરોપીઓના સગા થાય છે, એટલે બુટલેગર અને એટલે જ પોલીસના શંકામાં વધારે થયો અને આ સાથે જ તપાસ પણ એ પ્રકારે કરવામાં આવી કે એની અંદર કોની કોની ભૂમિકા હતી। જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે જે ભરતનગરમાં ફરજ બજાવે છે હાલ તેના ઘરની ઝડપી દરમિયાન દારૂની બોટલ મળી આવેલ અને જે સમગ્ર બનાવ બાદ આ ત્રણેય જે બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ આ જે આરોપી પાર્થ છે ત્રણેય ઉપર પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે। કાયદો પોતાનું કામ કરે છે ને એટલે જ આ બંને મહિલા જે કોન્સ્ટેબલ હતી તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, કારણ કે તેમની પણ એની અંદર સંડોવણી સામે આવી અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી। હવે બંને મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એટલે જ જે આરોપીને પોલીસ શોધતી હતી એ જ આરોપી પોલીસના ખોળામાં દારૂની બોટલો ખોલતો હતો। મહત્વનું છે કે 13 સપ્ટેમ્બર 2025ના રોજ ભાવનગરમાં એક મારામારીની ઘટના બની। આ ઘટના પછી તમામ આરોપીઓ ભાગી ગયા અને તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા અને પોલીસની તપાસ ઝડપી બની। પરંતુ એક આરોપી પાર્થ ધાંધલિયા ખૂબ શાતિર હતો અને એટલે જ તેણે પોલીસના ઘરમાં આશરો લીધો હતો, પણ આખરે ત્રણેય લોકો પકડાઈ ગયા છે। પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનું। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।